નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ બુલેટિન સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ તો ગાંધીનગરથી મહત્વના સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચી શકે છે। માતા હીરાબાને મળવા તેઓ રાયસણ પહોંચી શકે છે। વડાપ્રધાન મોદી નાના ભાઈના ઘરે હીરાબા રહે છે તેમને મળવા જઈ શકે છે। વૃંદાવન બંગલોઝની આસપાસ સુરક્ષા વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન ગુજરાત મુલાકાતે હોય ત્યારે મોટા ભાગે માતા હીરાબાને મળવા પહોંચતા હોય છે અને માતા હીરાબા પણ વડાપ્રધાન ક્યારે ગુજરાત આવે તેની રાહ જોતા હોય છે અને ક્યારે દીકરો તેમને મળવા પહોંચે તેની વાટ જોતા હોય છે। ત્યારે આજે પણ નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચી શકે છે। રાયસણ ખાતે પંકજ મોદીના ઘરે હીરાબા રહે છે અને છેલ્લા ઘણા સમયથી તેઓની તબિયત પણ નાદુરસ્ત છે। ત્યારે આજે વડાપ્રધાન તેમની મુલાકાત લે તેવી પૂરી શક્યતા। સંવાદદાતા અનિલ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિલ, વડાપ્રધાન આજે માતાને મળવા પહોંચી શકે છે, કેટલી સંભાવનાઓ, આ સાથે સુરક્ષા વ્યવસ્થા કેવી કરવામાં આવી છે? જી બિલકુલ, કારણ કે જો હું તમને વાત કરું સંભાવના તો પૂરી છે અને એટલા માટે એવું માનવામાં આવે છે કારણ કે સિક્યોરિટી એલર્ટ છે। રાજભવનથી તેઓ નીકળી ગયા છે। બે ગાડીઓ અંદર, એક ગાડીમાં સિક્યોરિટી છે એસપીજીની અને એક ગાડીમાં વડાપ્રધાન પોતે છે। હવે માત્ર થોડા ક્ષણોમાં તેઓ અહીંયા પહોંચવાના છે કારણ કે આજુબાજુના જે બેરિકેડ રોડ ઉપર હતા એ આળા હતા એ હટાવી લેવામાં આવ્યા છે અને સિક્યોરિટીને એલર્ટ કરી દેવામાં આવ્યું છે કે હવે થોડા જ મિનિટોમાં તે જે હીરાબા છે એમની માતા છે તેના આશીર્વાદ લેવા અહીં પહોંચી શકે છે। એના માટેની જે તૈયારીઓ અને જે વૃંદાવન બંગલો છે એની આસપાસ પણ જે પોલીસ છે, ધાબા ઉપરથી માંડીને જે ક્ષેત્રોની અંદર સ્નાઇપર પોલીસ છે તેને પણ એલર્ટ, હથિયારધારી પોલીસ છે તેને પણ એલર્ટ ઉપર હવે ખડે પગે કરી દેવામાં આવ્યા છે અને એટલા માટે એવું ત્યારે સંભાવના હતી કે જ્યારે પણ વડાપ્રધાન ગુજરાત આવે છે અને ગાંધીનગર કમસે કમ તેઓ પોતાનું સ્ટે રાત્રિની જે રોકાણ છે તે કરે છે ત્યારે તે અચૂક રાત્રે અથવા તો વહેલી સવારે પોતાની માતાના આશીર્વાદ લેવા આવતા હોય છે અને એ પરંપરાને તેમને આજે પણ જાળવી રાખી છે એવું માનવામાં આવે છે। અને મહત્વની વાત એ છે કે એમની માતાની ઉંમર પણ વધારે થઈ છે, તબિયતમાં હવે નાદુરસ્ત રહે છે અને હવે તેઓ લીખી પડશે અને એટલા માટે પણ પ્રૂફ લેવા માટે પહેલા એવું તમને પણ કીધું કે અહીંયા આવીને મિનિમમ 1 કલાક 1.5 કલાક રોકાવાની સંભાવના હાલ વર્તાઈ રહી છે કારણ કે પહેલા એમનું જે ડિપાર્ચર હતું હેલિપેડ સચિવાલયના એ 9 અને 10 નું હતું, પણ હવે અપડેટની તમને વાત કહું તો લગભગ 11 વાગે તેઓ પોતાને આ હેલિપેડ ઉપરથી એ ઉડાન ભરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલા માટે જ એવું માનવામાં આવે છે કે તેઓ વધારે રોકાશે અને કમસે કમ જે પળો છે પોતાની માતા સાથે વધુ સમય પસાર કરી શકે છે, જે મોટા બધા પરિવાર છે તેની સાથે સમય પસાર કરી શકે તે સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। અને એ જ વાત છે કારણ કે શિવાજી તમે એ કીધું કે તેમની માતા સાથે જયારે તેઓ અહીંયા સીએમ હતા ત્યારે પણ જયારે સરકારી બંગલામાં તે પોતાની માતા એમના સાથે જતા હતા પંકજજી સાથે ને ત્યારે પણ તેઓ સીએમ હોવા છતાં પણ ઘણી વખત માત્ર ઓકેઝનલી તહેવાર દૂર જતા હતા અને એક દૂરી જરૂરથી તેમને પોતાના પરિવાર સાથે બનાવી રાખી કે કમસે કમ કોઈ આક્ષેપ ના લાગે એ રીતે તે પોતાના પરિવારને ત્યાં કોઈને લાભ પહોંચાડવાનો પ્રયત્ન તમે કહી દે કે બે એક ગાડી અત્યારે તમે સ્ક્રીન ઉપર દેખાતી હશે અને એવું માનવામાં આવે છે કે પીએમ કદાચ આ ગાડીની અંદર કારણ કે પીએમઓની એ ગાડી હોય છે ને આવી પ્રકારની જે ગાડી છે એ વ્યક્ત કરવામાં આવતી હોય છે અને એટલા માટે જેવું માનવામાં આવે છે કદાચ વડાપ્રધાન આ ગાડીમાં હોઈ શકે છે। અત્યારે જે એસપીજીના જવાનો જરૂરથી આ ગાડીની અંદર એસપીજીના જે જવાનો છે એ એસ્કોર્ટ કરી રહ્યા છે અને એ નંબર વગરની ગાડી હતી પણ એવું માનવામાં આવે છે કે બે ગાડીઓ જે છે એ વ્યક્ત કરવામાં આવશે ને જલ્દી જ હવે તો અહીં આવી શકે છે તેવી સંભાવના અત્યારે તો વ્યક્ત કરવામાં આવી છે એટલે કે એસપીજીની જે ગાડી છે એ અત્યારે અહીં પહોંચી ચૂકી છે અને તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર જરૂરથી વડાપ્રધાનની જે ગાડી છે એ અત્યારે દેખાય છે અને ધીરે ધીરે હવે જે સિક્યોરિટી જે છે એ અહીંયા ટાઈપ કરી દેવામાં આવી। વડાપ્રધાન આગળ પોતાની ખુરશી રહેલો કાર DL2 જે છે એ અંદર હાથ જોડતા અત્યારે આપણે સ્કૂલ ઉપર દેખાતા હશે એટલે એવું કહી શકાય છે કે પોતાના માતાના ત્યાં તે પહોંચી ગયા છે। એસપીના જવાનો જે છે એ સિક્યોરિટી કરી છે અત્યારે પણ તેઓ પોતાના માતાના
નિવાસસ્થાને હવે તેમની જે ગાડી છે એ પહોંચી રહી છે. ગેટ જે છે હવે તે ધીરે ધીરે હવે બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે એવું જરૂરથી કહી શકાય છે કે જે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી કે તેઓ પોતાના માતા નિવાસ સ્થાને પહોંચે, હવે જે ગાડી છે એ ખોલી છે, ઉતર્યા છે હવે, અને હવે સીધા તેઓ પોતાના જે એમના વૃંદાવન બંગલોર 2 માં એમના મોટા ભાઈનું ઘર છે ત્યાં તેઓ પહોંચ્યા છે. એટલે એવું જે રીતે સંભાવના હતી કે તેઓ જયારે પણ ગાંધીનગરની અંદર રાત્રિ સ્ટે કરે છે ત્યારે તેઓ અહીં રોકાતા હોય છે અને પોતાની માતાને મળતા હોય છે. સંભાવના હવે સાચી પડી છે. અને કારણ કે એમના જે ભાઈ છે પંકજભાઈ, એમને એક દિવસ પહેલા જ સંકેતો આપ્યા હતા કે માતાની તબિયત હવે બહુ વધારે સારી નથી રહેતી અને નિશ્ચિત છે કે હવે કદાચ હવે લિક્વિડ ઉપર છે તો નિશ્ચિત છે કે વડાપ્રધાન અહીં આવવાના છે ને તે પ્રમાણે તે પહોંચ્યા. આશીર્વાદ પણ લેશે અને સાથે જે વધુ સમય પસાર કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે વડાપ્રધાનની ગાડી જે સોસાયટીની અંદરથી પરત બહાર આવી રહી છે અને હવે એવું માનવામાં આવે છે કારણ કે ગાડી ત્યાં નથી ઊભી રાખવામાં આવી એટલે તે વધુ સમય પસાર કરે અને બાકી જે સોસાયટીના લોકોને પણ ખલેલ ન પડે તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એસપીજીના જવાનો તમે જોઈ શકો છો, હથિયારધારી જવાનો છે એ અત્યારે એમને પોતાની જે પોઝિશન છે એ અત્યારે લઈ લીધી છે. એટલે એવું જરૂરથી કહી શકાય શિવાની કે માતા પ્રત્યે તેમને હંમેશાથી ખૂણું વલણ રહ્યું છે. વર્ષો સુધી સંઘર્ષ કરીને તેઓ જયારે બહાર નીકળ્યા, સીએમ થયા અને એના પછી પણ તેમનો જે નાતો હતો એ માતા સાથેનો એ કન્ટિન્યુ જોડાયેલો રહ્યો અને હંમેશા કોઈને કોઈ ઓકેઝન ઉપર અને જયારે પણ તેઓ ગાંધીનગરથી દિલ્હી જતા હતા ત્યારે પણ પોતાની માતાને તેઓ મળ્યા, પુસ્તક અને તમામ પ્રકારના આશીર્વાદ લીધા. અને અત્યારે જેઓ ફરીથી આજે જયારે વડાપ્રધાન છે અને લગભગ 4.5 વર્ષ અને ફરીથી ઇલેક્શનમાં જવાની તૈયારી થઈ રહી છે તો નિશ્ચિત એવું માનવામાં આવે છે કે તે પોતાના માતાના જે આશીર્વાદ છે તે ફરી જશે, પરિવાર સાથે સમય વધુ પસાર કરશે. હવે કારણ કે જ્યારે તમામ બાબતો હવે ધીરે ધીરે ખુલી ગઈ છે અને તેઓ પહોંચે છે, તમે જોઈ શકો છો ધીરે ધીરે હવે ગેટ જે છે એ બંધ કરવામાં આવી રહ્યું છે અને સોસાયટીના જે સ્થાનિકો છે તેમને પણ સૂચના આપી દેવામાં આવી છે કે હવે કમસે કમ જ્યાં સુધી વડાપ્રધાન રહેશે આ તમામ વિસ્તારમાં ત્યારે કોઈ અંદરથી બહાર ન જઈ શકે. સિક્યોરિટી પર્પઝથી આ તમામ બાબતોનું જે છે ત્યાં ધ્યાન રાખવામાં આવ્યું છે. અને એટલા માટે જ તમને કહું કે માત્ર જે બીજી ગાડી હતી એ સિક્યોરિટીની એને બહાર મૂકવામાં આવી છે અને ખાલી વડાપ્રધાનની જે ગાડી છે એને જ અત્યારે અંદર રાખવામાં આવી છે. એટલે સુરક્ષામાં કોઈ ચૂક ન રહે એનું ધ્યાન રાખવાની જે જવાબદારી છે તે જે એસપીજીની છે અને ગેટ ઉપર તમે જોશો કે બે જ જે ગાર્ડ સૌથી જેમને સિક્યોરિટી જવાબદારી છે એ એમની પાસે છે. મહત્વપૂર્ણ તમને વાત કીધું કે એક જે સુરક્ષા ગાર્ડ હોય છે તેના હાથમાં એક બેગ જેવી વસ્તુ અત્યારે તમે જોઈ શકો છો એ જે બેગ હોય છે એ એક જે બુલેટ પ્રૂફ શેલ્ટર હોય છે એ જો વડાપ્રધાન હાજર હોય તેની સાથે જો કદાચ કોઈ હુમલો થાય તો નિશ્ચિત છે એ જે બુલેટ પ્રૂફ શેલ્ટર છે તેનો ઉપયોગ કરીને રક્ષા કરી શકાય. એટલે ભલે તેમની પાસે કાફલો ઓછો આવ્યો હોય પણ જે સિક્યોરિટી જવાનો છે એસપીજીના એ પીએમની સિક્યોરિટીની જયારે જવાબદારી હોય ત્યારે લોકલ પોલીસ સાથે હંમેશાથી તેઓ તાલમેલ યોગ્ય રીતે રાખતા હોય છે અને પહેલાથી જ સમગ્ર જે એરિયા છે તે એરિયાને કોર્ડન કરીને કોઈ એવું શંકાસ્પદ વ્યક્તિ અથવા કોઈ એવી અનિચ્છનીય વ્યક્તિ આસપાસ મોજૂદ ન હોય તેનું ધ્યાન રાખવામાં આવતું હોય. જ્યારે સિક્યોરિટી ક્લિયરન્સ મળતું હોય છે કે હવે સિક્યોરિટી ક્લિયરન્સ પૂરું છે એના પછી જ વડાપ્રધાનને ત્યાં મૂવ કરવા માટેની સૂચના અપાતી હોય છે. અને એટલા માટે જ્યારે લોકલ સ્તરે અહીંના એસપીએ ક્લિયરન્સ આપ્યું કે હવે એરિયા ક્લિયર છે એના પછી જ રાજભવનથી વડાપ્રધાન નીકળ્યા અને સીધી રીતે જે કોર્ડન પ્રમાણે આઈ ટુ આઈ કોન્ટેક્ટ થઈ શકે તેના માટે સિક્યોરિટી ગોઠવવામાં આવી હતી. સાદે સ્થાનિક આઈબી, એલઆઈબી એ તમામ લોકો પણ રસ્તા વચ્ચે સાદા ડ્રેસમાં અને પોલીસ ડ્રેસમાં અને હવે તો સીધી રીતે હવે કોર્પોરેટ લુકમાં જે સિક્યોરિટી છે એ દેખાતી હોય છે. એસપીજીના લુકમાં લોકલ પોલીસ સ્ટેશન વાઇબ્રન્ટને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે સૂચના આપવામાં આવતી હોય છે તે રીતે જ સિક્યોરિટી કરે જેથી લોકલ કોર્પોરેટ લુકનો એક અહેસાસ થાય ને કમસે કમ પોલીસનો ડ્રેસ છે એનાથી જે ભય ઉભો થાય છે એ ન થઈ શકે. એટલે એ બાબતનું ધ્યાન અને રાજભવનથી લઈને એક રાયસણ સુધી લગભગ 6 થી 7 કિલોમીટરના એરિયામાં પીએમ માટે લગભગ 250 થી 300 સિક્યોરિટી જે ગાર્ડ છે એ તૈનાત કરવામાં આવે. આઈ ટુ આઈ કોન્ટેક્ટ થઈ શકે તેના માટે યુએન સર્વેલન્સ થઈ શકે. જે હાઈ ટેકનોલોજી કહી શકાય તેવા પ્રકારની બુલેટ પ્રૂફની જે કાર છે એની વ્યવસ્થા
એટલે એવું જરૂરથી કહી શકાય છે કે જ્યારે વડાપ્રધાન એકલા એટલે ઓછા સિક્યોરિટીમાં પોતાની માતાને ત્યાં આવતા હોય છે ત્યારે એટલો કોઈ મોટો જે તામઝામ સિક્યોરિટીને નથી રાખવામાં આવતું, કારણ કે હંમેશા જ્યારે એક અહેસાસ કરાવવાનો પોતાના પરિવારને પ્રયત્ન કરતા હોય છે કે તેઓ પહેલા પરિવારના સદસ્ય છે, પરિવારના પુત્ર છે, પરિવારમાં ભાઈ છે, કાકા છે, મોટા બાપા છે, પછી એ પીએમ છે. અને એટલા માટે જ્યારે પણ અહીંયા આવતો ઓછામાં ઓછી મિનિમમ સિક્યોરિટી જે છે એ રાખવાનો કરવામાં આવતા હોય છે. એટલે આસપાસના જે રહીશો છે તેમને પણ સીધી રીતે કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. તો સાથે જે આજુબાજુ જે જગ્યા છે ત્યાં આજુબાજુ જે ખેતીલાયક ખૂબ જમીન છે, ઝાડો છે, તો ત્યાં પણ કોઈ એવી વ્યક્તિ ન રહે જે અનિચ્છનીય વ્યક્તિ છે એની પણ પડતાલ જે છે સૌથી પહેલાથી. બિલકુલ અનિલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા ત્યારના આ દ્રશ્યો છે. આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા કર્મીઓને પણ ગ્રીટ કર્યા હતા, તેમનું અભિવાદન ઝીલ્યું હતું. તે દ્રશ્યો પણ મેં આપને બતાવ્યા. અને જ્યારે ભાઈ પંકજ મોદીના ઘરમાં તેઓ જઈ રહ્યા હતા ત્યારના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે અને આજે ગુજરાત મુલાકાતનો તેમનો અંતિમ દિવસ છે. આજે પણ તેમના વ્યસ્ત કાર્યક્રમો છે, પણ તેમની વચ્ચે તેઓ હીરાબાને મળવા પહોંચ્યા છે. હીરાબા અત્યારે પથારીવશ છે, નાદુરસ્ત તબિયત છે, ત્યારે માતા હીરાબાના આશીર્વાદ લીધા વડાપ્રધાને. અત્યારે હીરાબાના ઘરના આ દ્રશ્યો જોઈ શકાય છે. અને TV9 સંવાદદાતા અનિલ પટેલ સતત જોડાયેલા છે. અનિલ, અત્યારના ત્યાં કેવા દ્રશ્યો છે? અત્યારે આમ તો આસપાસના લોકોને કહી દેવામાં આવ્યું છે કે ઘરની બહાર ન નીકળે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવતા હોય છે ત્યારે કોઈ પોતાનું સ્વજન આવ્યું હોય તે રીતે આડોશ પાડોશના લોકો પણ તેમને મળતા હોય છે. બાળકોને મળવાની પણ એક ઉત્સુકતા હોય છે. શું લાગી રહ્યું છે? એવી કોઈ ચહેલ પહેલ જોવા મળશે કે કેમ? તમને શિવાની એક વાત કહી દઉં કે પીએમ સિક્યુરિટી જે પ્રોટોકોલ હોય છે એ ખૂબ જ હાઈ લેવલનો હોય છે. એટલે જો પીએમ કોઈ બાળકને ઉપાડતા હોય છે અધવચ્ચેથી અથવા તો કોઈને મળતા હોય છે તો એવું માનીને ક્યારે ચાલવું નહીં કે એ અચાનક બધું થતું હોય છે. એ પહેલા જે તમામ વસ્તુઓ છે તે ગોઠવાયેલી હોય છે. એટલા માટે કારણ કે પીએમને એવું કોઈ વ્યક્તિ સીધી રીતે ન મળી શકે સ્કેનિંગ વગર સિક્યુરિટીના જેનાથી પીએમને જોખમ હોઈ શકે. પણ જ્યારે વડાપ્રધાન સીધી રીતે અહીં પહોંચતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે અહેસાસ જે છે લોકોને કરાવવાનું જરૂરથી પ્રયત્ન કરતા હોય છે કે તેઓ પોતાના ઘરે આવ્યા છે, પોતાના સ્વજન તરીકે તેઓ આવ્યા છે, વડાપ્રધાન તરીકે નથી આવ્યા. એટલા માટે જ્યારે સિક્યુરિટીની વાત હોય ત્યારે મિનિમમ સિક્યુરિટીનો ઉપયોગ જે છે એ થતું હોય છે. હા, લોકલ પોલીસ છે એ પોતાની તરફથી તમામ પ્રકારની જે સિક્યુરિટી જે પીએમ પ્રોટોકોલ પ્રમાણે હોય છે તેનું ફોલો કરતી હોય છે. પણ એસપીજીની જે ગાર્ડોની સંખ્યા હોય છે તે જે મિનિમમ કરી દેવામાં આવી છે. લગભગ 16 સામાન્ય રીતે જયારે પીએમ કોઈ જગ્યાએ ચાલતા હોય તો મિનિમમ 16 થી 20 જેટલા જે ગાર્ડો હોય છે એમની સાથે એમાં ડીઆઈજી રેન્કથી માંડીને એ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના એસપીજીના જે સુરક્ષાકર્મીઓ હોય છે. પણ જયારે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે તો માત્ર 6 ગાર્ડ ની સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે. એટલે જે મિનિમમ પ્રોટોકોલ છે તેનો ફોલો જે છે, કારણ કે પીએમ છે પણ જયારે સિક્યોરિટીની જવાબદારી એસપીજી ઉપર છે તો એસપીજી મિનિમમ સિક્યોરિટીમાં પણ મહત્તમ તેની સુરક્ષા આપી શકે તેવો પ્રયત્ન કરતી હોય છે. અને માત્ર પીએમને પણ એ સિક્યુરિટી પ્રોટોકોલને ફોલો કરવાનું હોય છે. એટલે એટલા માટે જયારે અહીંયા પહોંચ્યા ત્યારે એથી પહેલા જે તમામ જે અહીંયા મકાનો છે એ મકાનોને સ્કેન કરી લેવામાં આવે છે. અત્યારે સ્ક્રીન ઉપર તમે જરૂર જોઈ શકશો કે જે આસપાસના લોકો છે એ પણ અહીં બહાર આવ્યા છે અને લોકોને જરૂરથી એક ઉત્સુકતા જરૂર છે કે જયારે વડાપ્રધાન આવ્યા છે તો કમસે કમ તેમને એક વખત મળવાનું, હાથ મિલાવવાનો અથવા વાતચીત કરવાનો મોકો મળે. તો નિશ્ચિત છે એ તમામ વાતો વડાપ્રધાનની ઈચ્છા હોય તો જ જે આસપાસના લોકો છે તેમને મળી શકે છે. અને સાથે જો કોઈ બાળકને એમનું ઉચકવાનું હોય અથવા લેવાનું હોય તો નિશ્ચિત છે એ ફેમિલી ને કોન્ફિડન્સમાં લેવામાં આવે છે. તમામ વસ્તુ પૂછપરછ કરવામાં આવે છે અને પછી એમના રોમાં એમને ઉભા રાખવામાં આવે છે અથવા તો મળવા માટેની પરવાનગી આપવામાં આવે છે. વડાપ્રધાન બી ઈચ્છે તો આપમેળે પણ ઘણી વખત એમને જે એસપીજી સિક્યુરિટી પ્રોટોકોલ છે તેમને અનુમતિ નથી આપતી કે ઘેરો તોડીને બહાર જાય. પણ આ જયારે તમે એક વાત બતાવવાનો પ્રયત્ન કરતા હોય કે તમે જનતાના
જે સેવક છો અને પ્રધાન સેવક છો અને જનતાની વચ્ચેથી આવો છો, લોકોની વચ્ચેથી આવો છો, તો ઘણી વખત સિક્યોરિટી પ્રોટોકોલ તોડવામાં આવતા હોય છે. ત્યારે વડાપ્રધાન માટે એવું કહેવામાં આવે છે ઘણી જગ્યાએ સિક્યોરિટી પ્રોટોકોલ તોડે છે, પણ આવી ઘટનાઓની અંદર જયારે કોઈ મોટી સભા હોય કે કોઈ રેલી હોય આવી સંભાવના હોય છે, પણ જો કોઈ એક સ્પોટ ઉપર જયારે વડાપ્રધાન જતા હોય છે નિશ્ચય કરવાનો હોય છે, ત્યારે તમામ સિક્યોરિટી જે છે એ પહેલાથી સ્કેનિંગ કરી લેવામાં આવે છે અને જે લોકલ પોલીસ છે તેની સાથે સતત જે અપડેટ રાખીને એસપીજી આ તમામ સિક્યુરિટી પ્રોટોકોલને ગોઠવતી હોય છે, જેથી આસપાસના લોકોને પણ કમસે કમ હેરાનગતિને સહન કરવી પડે અને સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ કોઈ જે ચૂક છે એ કમસે કમ ઓછી રહે. અને એટલા માટે પણ પરિવારની જો સદસ્યોની તમે વાત કરીએ તો નિશ્ચિત છે કે જયારે હીરાબાની ઉંમર લગભગ 95 વર્ષથી ઉપર હવે થઈ ગઈ છે, તો હવે એવું માનવામાં આવે છે કારણ કે એમની તબિયત સારી નથી રહેતી. તો અને સામે હવે જયારે ઇલેક્શન છે તો કદાચ પ્રચારની અંદર સમય ન પણ ફાળવી શકાય કેટલાક જે નાજુક પળોમાં, તો નિશ્ચિત છે એટલા માટે જ તેઓ અહીં કહેવામાં આવે છે કે કદાચ વધુ સમય સ્થાન અહીંયા ફાળવે વડાપ્રધાન પોતાની માતા સાથે અને જે પોતાના સ્વજનો છે થઈ છે અને એમના જે સંતાનો છે તેમના માટે એક ઊંચની એક વાત લાગણી હંમેશાથી રહેતી હોય છે કે ભલે એ હોય પણ પોતાના પરિવાર માટે તે એક સ્વજન તરીકે અહીં આવ્યા છે એ બતાવવાની જે પૂરેપૂરો પ્રયત્ન છે એ થતું હોય છે. પણ એ સમગ્ર વાતની વાત એ છે કે એમની માતાને લઈને હંમેશાથી એક એમનું પૂરું વર્ણન રહેતું હોય છે, કારણ કે તેમની માતા સાથે ઘણી વખત તેઓએ સંઘર્ષના જે દિવસો છે તે પસાર કર્યા છે. એ એમના પિતાજી હતા એમની સાથે તો તેમને અનેક વખત તમે જોયું હતું કે એમના ફોટાથી લઈને તમામ વસ્તુઓ થતી હોય છે, પણ જયારે તેમના માતા જીવિત છે ત્યારે હંમેશાથી તે તેમની સાથે એક સારો પુત્ર બની શકે એટલા માટે તમને ખ્યાલ હશે કે જયારે વડાપ્રધાન દિલ્હીમાં હતા ત્યારે પોતાની માતાને તેઓ દિલ્હી પણ લઈ ગયા હતા, ત્યાં સારવારથી માંડીને તમામ વસ્તુ તેમને કરાવી હતી. એટલે એક સારો પુત્ર કમસે કમ બની શકાય અને જયારે તમે જાહેર જીવનમાં હો ત્યારે તમામ વસ્તુ તમારે કરવાની ફરજ પર પડતી હોય છે, પણ એક જે દેખાડો છે એ વડાપ્રધાન કદી ખૂબ ઓછું કરતા નથી. એ જે કરવાનું હોય છે તે કરતા હોય છે. એટલે એક ઉદાહરણ પૂરું પાડવાનું જે પ્રયત્ન છે તે વડાપ્રધાન કરતા હોય કે માણસ કેટલું પણ મોટું થઈ જાય પણ પોતાના રૂટ સાથે હંમેશાથી તેને જોડાયેલું રહેવું જોઈએ અને એ જ જે વાત છે એ પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્ન શિવાની એ વડાપ્રધાન કરતા દેખાઈ રહ્યા છે કે આખા વિશ્વમાં ક્યાંય હોય કેટલા મોટા પ્રમાણમાં વિશ્વની હસ્તીમાં ભલે ગણાતા હોય, પણ જયારે તેઓ પોતાની માતાના ઘરે ત્યારે ત્યાં પહોંચતા હોય ત્યારે એક માત્ર સામાન્ય પુત્ર તરીકે, સામાન્ય માનવી તરીકે અને કમસે કમ આશીર્વાદ લેવા માટે અહીં પહોંચેલા છે. સીધી રીતે તમને કહું કે જે પ્રમાણે મેં તમને કીધું કે એ પહેલા એ 9:15 વાગે અહીંયાથી સુરત અને સુરતથી સેલવાસમાં જે કાર્યક્રમ છે તેના માટે જવાના હતા, પણ અપડેટમાં એવું અત્યારે જાણવા મળ્યું છે કે હવે તેઓ 11 વાગે જશે. એટલે અહીં જે છે તે ટાઈમ સ્પેન્ડ એટલે ટાઈમનો જે ગાળો છે એ વધવાની સંભાવના છે. સાથે સાથે વાત એ પણ છે કે જયારે હવે સમગ્ર પરિવાર સાથે મળીને હંમેશાથી, કારણ કે જયારે પણ વડાપ્રધાન જ્યાં હતા ત્યારે પણ વારંવાર તેઓ પોતાની માતાને મળીને તેમાંથી પુસ્તકો, ઉપહાર અને પૈસા એ વસ્તુઓ લઈને એક બતાવવાનો પ્રયત્ન કરતા હતા કે એમની માતા હંમેશા તેમની સાથે રહી રહ્યા છે ને એ પણ એમની માતા માટે હંમેશા આદરપૂર્વક ભાવ રાખી રહ્યા છે. જી અનિલ, આપની પાસેથી આગળ પણ આ અંગે અપડેટ મેળવતા રહેશું. તો હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા છે અને અત્યારે તેમના ઘરમાં તેમની તબિયત પૂછી, આ સાથે તેમના આશીર્વાદ લીધા. આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીને લઈને વ્યસ્તતા વધવાની છે, તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા.